લોકોને લોસ થઈ રહ્યો છે? અગર બીએસસી ને જોઈએ તો 3800 ની આસપાસના લેવલ હતા, જે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સૌ થતા જોવા મળી રહ્યા હતા. કાલના દિવસમાં પણ આપણે જોયું હતું કે કંઈક ને કંઈક ક્લોઝિંગ આપણને 3800 ના લેવલ્સની ઉપર આવતી જોવા મળી હતી. તો લોઅર એન્ડથી સારો એવો સપોર્ટ બનતો જોવા મળ્યો હતો. સોરી. પરંતુ આજના દિવસમાં કંઈક ને કંઈક આપણને સારું એવું સેલિંગ અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. જો 3800 ના લેવલ્સ એક બે દિવસમાં ફરીથી આપણને આવતા જોવા મળે છે કે એની ઉપર આપણને ફરીથી મૂવ કરતો જોવા મળે છે, તો ચાન્સીસ છે કે તમને ફરીથી એક બાઉન્સ બનતો જોવા મળે, જ્યાં તમને 4200 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. પરંતુ જો અગર અહીંયાથી 3800 ના લેવલ સરપાસ નથી થતા અને આ સેલિંગ પ્રેશર યથાવત રીતે જોવા મળે છે, તો પ્રોબેબલી તમને ઘટાડો વધતો જોવા મળે, નીચેમાં 3400 સુધીના લેવલ્સ પણ તમને આવતા જોવા મળી શકે છે. તો હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એક બે દિવસ હોલ્ડ કરવાની ઈચ્છા ધરાવો છો. ઇફ યસ, તો તમે 3800 ના લેવલ્સ માટે વેઇટ કરો. અધરવાઇઝ તમે 3400 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરીને કામકાજ કરી શકો છો બીએસસી માટે. ઓકે, તો તમે 1-2 દિવસ જરા